રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ સફાળી જાગેલી મહાનગરપાલિકાએ શહેરની અંદાજિત 100થી વધુ શાળાઓની ફાયરની સુવિધા ન હોવાના કારણે સીલ મારી દીધા। રાજકોટના શાળા સંચાલકો પણ સૂકા ભેગું લીલું બાળતા હોવાની રાવ ફરિયાદ લઈને પહોંચ્યા રાજકોટ મહાપાલિકા કમિશનર કચેરીએ। શાળા સંચાલકોની રજૂઆત બાદ મહાપાલિકા કમિશનરે કહ્યું કે હવે જો પરિસ્થિતિ સુધારવા માગતા હો તો જે ભાગની જરૂર હોય તે ભાગ ખોલી દેવામાં આવશે અને નિયમોનું કડક પાલન કરવામાં કોર્પોરેશન પ્રતિબદ્ધ છે। અત્યારે આપણે રાજકોટ શહેરની લગભગ 100થી વધારે શાળાઓને સીલ મારી દીધા છે। એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે। શાળાઓ 13 જૂનથી જ્યારે વેકેશન પૂર્ણ થાય છે ને શાળા ચાલુ થવાની છે, જો સીલ નહીં ખુલે તો નાની મોટી જે પણ ક્ષતિ રહી ગઈ છે ફાયર માટેની હોય અથવા તો એનઓસી મેળવવાની હોય, ત્યાં ફાયરનું સેટઅપ હોય પણ એનઓસી રિન્યુઅલ બાકી હોય એવી ઘણી બધી શાળાઓ છે। ઘણી શાળાઓનું બીયુ બાકી છે કે જે ઇમ્પેક્ટનો અત્યારે કાયદો છે, અમલવારી છે, એમાં પણ ફાઇલ રજૂ કરેલી છે। એવા 2-3 બાબતો થઈને જે સીલ મારી દેવામાં આવ્યા છે। અમારી વિનંતી એટલે છે કે ઝડપથી અમે સીલ ખોલી આપવામાં આવે અને અમે જે પણ સલામતીના પહેલાં લેવા માટે છે એ પ્રાયોરિટી આપી અને બધી જ રીતના સ્કૂલ એ સલામતી માટે તત્પરતા દાખવે છે, પરંતુ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ કોઈ પણ કાર્યવાહી કરી શકીએ નહીં। એટલા માટે એ રજૂઆત હતી। આજે સીલ ખોલવા માટેના પત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અમારી એટલી પહેલી છે કે કોઈ સલામતીની કચાશ એક પણ શાળામાં નહીં રહે। જલ્દીમાં જલ્દી આ સીલ ખુલે, લોકો ઇક્વિપમેન્ટ જે ઇન્સ્ટોલ કરવાનું છે એના માટે રેડી થઈ ગયા, શું કહેશો સર આને લઈને? જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા 8-10 દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે। આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે। એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના 3 નાયબ મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ, એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના, ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે। ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે। હાલ રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ સૂચના આપી નથી અમને કે સમય આપી અને એમને ફાયર એનઓસી મેળવવા માટેનો સમય આપવામાં આવે। અમે અત્યારે જે આપને કીધું એ રીતે ફાયર એનઓસી મેળવવા માટે જે કોઈ કાર્યવાહી કરવા માટે એમને સમય જોઈતો હોય અથવા એટલા વિસ્તાર પૂરતું જે ખોલવા માટેની અરજી આવશે તો અમે એનો યોગ્ય નિર્ણય કરીએ છીએ। ફાયર એનઓસી ના મેળવી શક્યા હોય નવા રેગ્યુલેશન મુજબ તો એવી શાળાઓમાં હાલ વપરાશ ચાલુ કરવા માટેની કોઈ સૂચના નથી, એટલે ન કરી શકે। સર, જે શાળા સંચાલક ઉપર જે રૂમ નાખવામાં આવે છે શાળા ઉપર, આને કઈ રીતે જોઈએ? કોઈ રૂમ હટાવવા જોઈએ કે ન હટાવવા જોઈએ? અને એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ બયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને, દરેક આવા સ્ટ્રક્ચરને ચકાસવું પડે, એની સ્ટેબિલિટી ચકાસવી પડે। જીડીસીઆરની જોગવાઈ મુજબ
એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ, એના માર્જિન હોય, એની ઘણી બધી બાબતો GDCR સાથે સંકળાયેલી હોય. એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ CGDCRની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય. એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય, આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે, એવું ન હોય. વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ અનુસારનો નિર્ણય લેવાનો રહે. એવું મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય, કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી GDCRના તમામ પાસાઓ જોવા પડે. પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી, એને માર્જિન છોડેલું છે કે નહીં, એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે. એટલે એવી રીતે એક કે આ ઉપર પાકું ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ શકે કે ના થઈ શકે એવું મારે કહેવું આપણે થોડુંક મુશ્કેલ થઈ પડશે. પ્રતિવર્ષ સરકાર સામે આવતા અહેવાલો મુજબ મોટા શહેરોની શાળાઓમાં નથી રમતના મેદાન કે પછી નથી ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ. સરકાર સામે એવા પણ આરોપ છે કે નેતાઓના આશીર્વચનથી શાળાઓ અને ખાનગી શાળા કોલેજોને પ્રોત્સાહન અપાતા હોવાથી સાહજિક રીતે આંખ આડા કાન થાય છે. નિયમોને ઉવેખીને ચાલતા શાળાના હાટડાઓ પૈસા છાપવાના મશીન છે અને અસુવિધાઓની ભરમાર છતાં કોઈ કાળજી લેવાતી નથી. છેલ્લા કેટલાક સમયથી નિયમોને તોડી મરોડી મસમોટી ફી ઉઘરાવી પોતાના પેટ ભરતી સ્વનિર્ભર શાળાઓ નિર્ભર રીતે વર્તી રહી છે. મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર, રાજકોટ.